સંવાદદાતા ઋષિ આપણી સાથે રાજકોટથી સીધા જોડાઈ ચૂક્યા છે। ઋષિ, જે રીતે એક બાદ એક સ્વામિનારાયણ સંપ્રદાય ફરીથી એક વખત વિવાદમાં સપડાયો અને આ વખતે જે બેનર લગાવવામાં આવ્યા ત્યાંના સાધુ સંતોને ભગવાન સાથે સરખામણી કરવામાં આવી હતી, શું આ સમગ્ર મામલો હતો અને ત્યારબાદ હવે સંચાલનો શું કહી રહ્યા છે, સાથે કેવી કેવી પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે? રાજકોટમાં વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે, એટલે કે રૈયા રોડ ઉપરનું JAPS સ્વામિનારાયણ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિરમાં એક બેનર લગાવવામાં આવ્યું હતું। તે બેનરનો ફોટો ન્યૂઝ કેપિટલ પાસે આવ્યો અને આ બેનરની પુષ્ટિ કરવા ન્યૂઝ કેપિટલ આ JAPS સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યું હતું અને સ્પષ્ટપણે ન્યૂઝ કેપિટલ પહોંચ્યું એ પહેલા જ ત્યાંથી આ બેનર હટાવી દેવામાં આવ્યું હતું। એટલે કે ત્યાંના જે હરિભક્તો છે એ કહી રહ્યા હતા કે 1 વર્ષથી અમે સંચાલન કરી રહ્યા છીએ, પરંતુ આ ફોટો પહેલાનો છે। ફોટામાં સ્પષ્ટપણે 51 સ્વામીઓનું લિસ્ટ છે, જે પૂર્વ જન્મમાં અલગ અલગ અવતાર હતા, એટલે કે કોઈ કૃષ્ણ ભગવાન હતા કે કોઈ શંકર હતા, તો કોઈ પાર્વતીજી હતા, કોઈ સરસ્વતીજી હતા કે કોઈ હનુમાનજી હતા। એટલે કે સનાતનીઓ ઉપર સીધો ઘા થાય એ પ્રકારનું આ કૃત્ય આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે। આપણી સાથે રાજકોટના સનાતનીઓ જોડાયા છે, આપણે વાત કરીએ એમની સાથે। એક બાદ એક સ્વામિનારાયણના સંતો હોય, સંપ્રદાય હોય, તેમના પુસ્તકો હોય અને હવે આ JAPS નું મંદિર, આ પોસ્ટરના વિવાદ વિશે શું કહેશો? જે રીતે 51 સંતોને પૂર્વજન્મમાં ભગવાન દર્શાવાયા છે। છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 1-2 વર્ષથી સ્વામિનારાયણના અલગ અલગ સંપ્રદાયો અને અલગ અલગ સંસ્થાઓ આપણા હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે, અલગ અલગ લખાણો કરે, પોતાના સ્વામીઓને ઊંચા દેખાડવા, હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાનોને નીચા દેખાડવાનું કામ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મ જે એક ધર્મ છે તેમને અખંડિત કરવાનો અને એક જ હિન્દુ ધર્મની અંદર અલગ અલગ સમાજને વિભાજન કરવાની આ સ્વામિનારાયણ સંસ્થાની જે નીતિ છે એ ખૂબ જ શરમજનક છે। ક્યાંક ને ક્યાંક છેલ્લા 2 વર્ષથી એટલા હદે તેમની ટિપ્પણીઓ અને વિવાદો થઈ છે કે હિન્દુ ધર્મમાં એના પ્રત્યે ખૂબ જ રોષ છે। તેમ છતાંય સરકાર તરફથી કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી કે હિન્દુ સંગઠનો, અમારી ફરજ બને હિન્દુ ધર્મને, મને હિન્દુ ધર્મનો એક હું યુવક હોવાના નામે મને ગર્વ છે, ત્યારે એક પણ જાતની એની ઉપર કાર્યવાહી નથી થતી। આ જે જાતની ટિપ્પણી કરી છે ખૂબ જ શરમજનક છે। ધર્મના નામે તમામ હિન્દુઓને લાગણીને ઠેસ પહોંચી છે, ત્યારે હું હિન્દુ ધર્મના તમામ ધાર્મિક સંસ્થાઓને હિન્દુ લોકોને આહવાન કરવા માંગુ છું કે આવા નાગા ભાવોને મારો તમે, ક્યાંક ને ક્યાંક ખૂબ જ શરમજનક છે, દોડાવીને મારો। આ સ્વામિનારાયણ સંસ્થા ક્યાંક ને ક્યાંક કરોડો હિન્દુ, જે આપણો દેશ અખંડ હિન્દુત્વ ધરાવતો છે, એની ઉપર આવા 2-5 સ્વામીઓ વારંવાર ટિપ્પણીઓ કરે, આપણે કાંઈ ન કરી શકતા હોય તો ડૂબી મરવું જોઈએ। આવનારા સમયની અંદર હિન્દુ ધર્મ એક થઈ અને આવા સ્વામીઓ જે અલગ અલગ કેસરિયા પહેરી અને ભગવા પહેરીને નીકળે, એમને મારીને દોડાવી અને સુધારવા માટે ક્યાંક ને ક્યાંક આગળ આવવું પડશે। આ વખતે તો હદ જ વટાવી છે। 51 સ્વામીનું લિસ્ટ તૈયાર કર્યું અને એ પણ બેનર મારી દીધું। કોઈ દર્શન કરવા આવે તો એ સ્વામીનું લિસ્ટ જોવે કે પૂર્વ ધર્મમાં જે જન્મ છે આખો, એમાં કૃષ્ણ હોઈ શકે, શંકર હોઈ શકે। આ કૃત્યને કઈ રીતે જોવો છો? ખૂબ જ શરમજનક કહેવાય કે આવી જાહેર સંસ્થાઓની અંદર, મંદિરોમાં આપણા દેવી દેવતાઓના પૂર્વ જન્મની અંદર પોતાના સ્વામી દેખાડે, આનાથી શરમજનક ઘટના તો શું હોઈ શકે? એ લોકોને એ નથી ખબર કે તમારો જન્મ છેલ્લા 2, 5 કે 100 વર્ષથી થયો। આપણા જે હિન્દુ ધર્મમાં કૃષ્ણ ભગવાન કે શંકર ભગવાનની જે ભૂતકાળથી જે એમની પ્રત્યે લોકોને સંસ્થા અને જેમનો જે ભવ્ય ભૂતકાળ છે આ લોકો જાણતા નથી। બની બેઠેલા સાધુઓ પોતાનું ચારિત્ર્ય, તમને ખબર છે કે ચારિત્ર્યહીન તમામ સ્વામીઓ હોય, પોતે સંસારી ન હોવાનો દાવો કરે છે, પણ પાછળથી જેવા કરતૂતો કરે છે આપણે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જોઈ શકે છે। માત્ર ને માત્ર પોતાના ધર્મને ઊંચો દેખાડવા, હરિભક્તોને ખુશ કરવા માટે હિન્દુ ધર્મ દેવી દેવતાઓની અભદ્ર ટિપ્પણીઓ કરી એમને નીચા દેખાડવા એ ખૂબ જ શરમજનક છે। આવા જેને કૃત્ય કર્યું એમને રાજકીય દ્રોહ નામનો ગુનો દાખલ કરવો જોઈએ અને આવા બાબુઓ આની ઉપર આવી સંસ્થાઓ પર બેન કરવો જોઈએ। ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં આવ્યો છે। આની પહેલા કૃષ્ણ ઉપર ટિપ્પણી કરી હતી, દ્વારકા ઉપર ટિપ્પણી કરી હતી, સાથે હવે જે ટિપ્પણી આવી છે એટલે તો સ્પષ્ટ બેનર બનાવી નાખ્યું છે 51 સ્વામીઓનું। શું કહેશો? આ નાગાઓને, ટકલાઓને ખબર નથી કે એમનો જે સંત થઈ ગયો છે એ 200 વર્ષ પહેલા છપૈયાથી આવીને છૂટેલો છે। જ્યારે છપૈયાથી જ્યારે ગુજરાતની અંદર આવ્યો ત્યારે અહીંની પ્રજા, જે આપણા ધર્મમાં માનતા સનાતન ધર્મના લોકો, જ્યારે ભગવા ધારણ કરીને વ્યક્તિ આવી એને પગે પડતા, એને લઈ અને એ જેને પગે પડતા તો એને તો એવું થઈ ગયું કે ગુજરાતની જનતા તો ભોળી છે, આને લૂંટવી કેમ? એના માટે એને સંપ્રદાય સ્થાપ્યો। આજે સંપ્રદાય સ્થાપ્યો એની અંદર અત્યારે 5 એના સંપ્રદાયના ખટકા કર્યા, એની અંદર આવા અલગ અલગ પ્રકારના જે ટ્રેન્ડિંગમાં ચાલી લેવા, સોશિયલ મીડિયામાં પોતાનું નામ થઈ જાય, પોતાનો ધર્મ ઊંચો રહીએ અને સનાતન ધર્મ કેમ બદનામ થાય ને અમે કેમ ઊંચા અને અમારો ધર્મ ઊંચો, એને લઈ અને જ્યારે આપણે બોર્ડ વાંચ્યું કે ભગવાન શિવની કોઈને ઉપમા આપી છે, કોઈને સરસ્વતી માતાજીની આપી છે, એકને તો હનુમાન દાદાની આપી છે। ભાઈ તમે હજી 200 વર્ષ નથી ત્યાં તમે જૈનમાં એને, આ તો બાપ આદિકાળથી બેઠો છે, આની ગદા તમારી ઉપર ફેરવીને જો ભગવાન
શિવનું જે ત્રીજી આંખ ખુલીને તો એક પણ ટકલો નહીં રહે. તમે ટ્રેન્ડિંગમાં નહીં રહ્યો. તમને આ સનાતનીઓના ધર્મના લોકો તમને રોડ ઉપર તમારા ધોતિયા ખેંચીને મારશે. એ સમય આવી ગયો છે. અને ખાસ કરીને આપણે અખાડાના સંતોને પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી હું એક અપીલ કરું છું. આપણા અખાડાના જે સંતો, સાધુ સંતો, સનાતનના જે ખરેખર સંતો છે, એ લોકોએ આ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. પોતે કોર્પોરેટ જગતની ઓફિસો ચલાવતા હોય એ રીતે ઓફિસમાં બેઠા બેઠા પોતે સ્ટેજ ઉપર ચડી જાય છે. અને કોર્પોરેટ આજે તમે જુઓ, સાધુ સંત કોને કહેવાય? આની ગાડી તો તમે એકવાર જુઓ, આના ફોન જુઓ, આની ઓફિસો જુઓ. આ લાડુડીઓને તો મારવી જોઈએ. જો આ લાડુડીઓને હવે એની લાડુડી એને નહીં ખવડાવવામાં આવે તો આ સનાતન ધર્મને જે ખંડિતતા છે એ ખંડિત કરી અને સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચાડશે. તો સનાતન ધર્મને લઈ તમામ હિન્દુઓને ખાસ મારે પણ વિનંતી કરવી જોઈએ કે તમામ લોકોએ બહાર નીકળવું જોશે અને આ ડુંગળી લસણિયાને ઓળખી બતાવવા જોશે. તમારા મતે આનો ઈલાજ શું હોઈ શકે? આ તમામ સંપ્રદાય ઉપર, એટલે જે રીતે સનાતન ઉપર ખાસ તો પ્રહાર કરવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા. સનાતન ધર્મના વડા એટલે ભગવાન શિવ હોય તો શિવ ઉપર વાત કરી છે, બ્રહ્મા ઉપર કરી છે, વિષ્ણુ, ભગવાન ઇન્દ્રદેવ, છેલ્લે દ્વારકાધીશ, ગણપતિ બાપાને, જલારામ બાપાને એ લોકોએ એવું કીધું કે અમે આદેશ આપ્યો. તમારી ઓકાત શું છે કે તમે ભગવાન જેવા ભગવાનને આદેશ આપો? જ્યાં રામ પોતે આવતા હોય હરિહર કરવા, એને તમે આદેશ આપો? આ એ લોકો છે કે પોતે એવી અત્યારે પોતાની એક ટ્રેન્ડિંગ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની વાત દેખાડી રહ્યા છે કે લોકોના માનસિક, આ તમે જુઓ અત્યારે સાંપ્રદાયિક જેહાદ ચાલી રહ્યો છે. આને સાંપ્રદાયિક જેહાદ કહેવાય કે અમે મોટા અને બધા નાના, ભગવાને પણ અમારી નાના. પરંતુ હિન્દુ ધર્મમાં વસતા અને હિન્દુ ધર્મને માનતા લોકોની જો કદાચ ક્યાંક લાગણી દુભાતી હોય તો આ લોકોને હવે બસ અને રૂક જાઓ. જો ન કહેવાય, હમણાં 2 દિવસ પહેલા આપણે જોયું એમના અજેન્દ્ર પ્રસાદ છે એને પણ કીધું, કારણ કે એને હવે લાગી ગયું કે પાણી માથા ઉપરથી જાય. જેથી પાણી માથા ઉપરથી જશે તેથી આ સંપ્રદાયને તાળા પણ લાગશે. આવી પરિસ્થિતિ પણ આવશે. આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? 51 સ્વામીનું લિસ્ટ જે પૂર્વજન્મમાં ભગવાન હતા. પેલા તો વસ્તુ એ કે સ્વામિનારાયણ સંપ્રદાયને આ બધા એને કાંઈ લાગતું ઓળખતું નથી. ખાલી એના પોતાનો પ્રચાર કરે છે અને પબ્લિકને ગેરમાર્ગે દોરવા માંગે છે. ભાઈ તમે તમારું સંભાળો, જે સંભાળે એને સંભાળવા દો. અને હું તો કહું જેટલા આપણે સનાતની ધર્મ ભાઈઓ છે એ બધા ભેગા થઈને આ લોકોને રોડ ઉપર દોડાઈને મારવાની જરૂર છે. હાલતા છાસવારે આવા બધા ધર્મના નામે ધતિંગ કર્યા રાખે છે. આ ધતિંગ બંધ કરવાની જરૂર છે. અમારું એટલું કેવું કે ધર્મના નામે ધતિંગ બંધ કરો. જે રીતે ધર્મના નામે ધતિંગને બંધ કરવાની વાત છે, ત્યારે રાજકોટમાં આ સ્વામિનારાયણ સંપ્રદાય છે કે જે પીએસ સ્વામિનારાયણ મંદિર છે તેમાં પોસ્ટર હતું. ન્યૂઝ કેપિટલ પહોંચ્યું, એ પોસ્ટરની પુષ્ટિ થઈ છે, એ જ મંદિરનું આ પોસ્ટર છે. પરંતુ ક્યારે આ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મ ઉપરની ટિપ્પણીઓ અટકશે, તેમના પુસ્તકો અટકશે અને ક્યારે આ પ્રકારનો વિવાદ અટકશે તે આવનારો સમય જ બતાવશે. જી બિલકુલ ઋષિ.